મિત્રો, અમે ઓપીડીમાં ઘણા પેશન્ટ એસીએલ ઇન્જરી સાથે જોઈએ છે, જેમને અમે ઓપરેશન કરાવવાની સલાહ આપીએ, પણ સામેથી અમને ક્વેશ્ચન આવે છે કે સર, હું ઓપરેશન ના કરાવું તો એના કયા કયા કોન્સિક્વન્સીસ થઈ શકે. તો આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવવા માંગીશ કે જો આપણે એસીએલ ઓપરેશન ના કરાવીએ તો કયા કયા કોમ્પ્લિકેશન કે કોન્સિક્વન્સીસ થઈ શકે છે. એના માટે એક તો પહેલાં એસીએલ શું કાર્ય કરે છે એ જાણવું જરૂરી છે. મારી પાસે આ ઘૂંટણનું મોડેલ છે. એમાં બરાબર બે હાડકાની વચ્ચે આગળના ભાગમાં એસીએલ લિગામેન્ટ આવેલો હોય છે. આ એસીએલ લિગામેન્ટ આપણી રૂટીન એક્ટિવિટીઝ દરમિયાન ઘૂંટણના નીચેના હાડકાનું ફોરવર્ડ ટ્રાન્સલેશન પ્રિવેન્ટ કરે છે. એની સાથે સાથે આપણા ઘૂંટણને રોટેટરી સ્ટેબિલિટી પણ આપે છે. તો જ્યારે પણ એસીએલ લિગામેન્ટ તૂટી જાય છે ત્યારે ઘૂંટણની સ્ટેબિલિટી હેમ્પર થાય છે. આપણને ચાલતી વખતે, રૂટીન એક્ટિવિટીઝ કરતી વખતે, વિડીયો ચડતી ઉતરતી વખતે ઘૂંટણ ઇમ્બેલેન્સ લાગે છે, ઘૂંટણ અસ્થિર લાગે છે અને પડી જવાનો ભય રહે છે. આથી ઘૂંટણ જ્યારે પણ આપણે એસીએલ લિગામેન્ટ ડેમેજ થયેલો હોય અને ઓપરેશન કરાવવા માંગતા ના હોઈએ તો ઘૂંટણ અનસ્ટેબલ થવાના કારણે બે હાડકા વચ્ચે જ્યારે પણ આપણે રૂટીન એક્ટિવિટીઝ કરીએ છીએ ત્યારે માઇક્રો અને મેક્રો મોશન થતી રહેતી હોય છે. એની સાથે સાથે ઘૂંટણના જે અંદરના અન્ય અંગો છે, જેમ કે કાર્ટિલેજની સપાટી, બે હાડકા વચ્ચે જે ગાદી આવેલી છે એની પર પણ લોડ પડતો હોય છે અને ઇવેન્ચ્યુઅલી આ બધી જે સ્ટ્રક્ચર્સ છે એ બધા સ્ટ્રક્ચરને પણ ડેમેજ થઈ જતું હોય છે. તો આ બધા સ્ટ્રક્ચરનું ડેમેજ પ્રિવેન્ટ કરવા માટે અને ઘૂંટણને સ્થિરતા આપવા માટે આપણે એસીએલ લિગામેન્ટનું ઓપરેશન કરવું જરૂરી બને છે. થેન્ક યુ.